હવે ડ્રગ્સ વિરુદ્ધ મોટું અભિયાન ગુજરાતમાં ડ્રગ્સ વેચનારની મિલકતોનું હરાજી કરી નાણાં વિકાસ પાછળ ખર્ચાશે। અમદાવાદ રાજ્યમાં 4 વર્ષમાં 9,600 કરોડની કિંમતનું 87 ટન ડ્રગ્સ પકડાયું। ડ્રગ્સની હેરાફેરીમાં 2,607 આરોપીઓ ઝડપાયા। ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં 9,679 કરોડનું 87,650 કિલો ડ્રગ્સ પકડાયું છે। રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ રોકવા ગૃહ વિભાગ અપ ટુ બોટમ અને બોટમ ટુ અપ સિસ્ટમથી કામ કરશે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોમવારે જણાવ્યું હતું કે ડ્રગ્સના નાનામાં નાના કેસમાં પણ ઉપરી અધિકારીઓ ઝીણવટી તપાસ કરીને તેના જડમૂળ સુધી પહોંચશે। આટલું જ નહીં, ડ્રગ્સના ધંધામાં ખૂબ જ પૈસા હોવાથી આ પૈસાનો ઉપયોગ નાર્કો ટેરરિઝમમાં થતો હોવાથી ડ્રગ્સનો ધંધો કરતા લોકોની મિલકતો ટાંચમાં લઈને તે પૈસા ગુજરાતના લોકોના વિકાસ પાછળ વાપરશે। 4 વર્ષમાં ડ્રગ્સની હેરાફેરીમાં 2,607 લોકો ઝડપાયા છે। હવે ડ્રગ્સ વિરુદ્ધ મોટા પાયે અભિયાન છેડાશે। બ્યુરો રિપોર્ટ, TVS18 ન્યૂઝ।